Materia Medica Cura. Next topic is Spirit of Homeopathic Medical Doctrine. It is impossible to divine the internal essential nature of diseases and the changes they effect in the hidden parts of the body. It is impossible to divine. Word is divine. બરાબર છે. The internal essential nature of disease and the changes they effect in the hidden parts of the body. ડિવાઇન એટલે અહીંયા ડિવિઝન, બરાબર છે. જે એનો એસેન્શિયલ નેચર છે બીમારીઓનો અને જે હિડન પાર્ટ્સમાં જે ચેન્જીસ આવે છે જ્યારે હનુમાન સર હતા ત્યારની વાત છે. એ બેમાં ડિવિઝન કરવું અશક્ય છે, એટલે કે એ બંને એક છે. એટલે કે ઇન્ટરનલ એસેન્શિયલ નેચર ઓફ ડિઝીઝને જાણવો હોય તો જે ઇફેક્ટ આવી રહી છે હિડન પાર્ટ્સમાં, જે બદલાવ આવી રહ્યા છે એને સમજવા પડશે. And it is absurd to frame a system of treatment on such hypothetical surmises and assumptions. It is absurd, બહુ મૂર્ખામી છે. શું? ટુ ફ્રેમ, બનાવવું. અ સિસ્ટમ ઓફ ટ્રીટમેન્ટ, એક સિસ્ટમ ઓફ ટ્રીટમેન્ટને ફ્રેમ કરવી, એની આકૃતિ બનાવવી, બહુ મૂર્ખામી જેવું છે. કેના ઉપર? તો કે ઓન સચ હાઇપોથેટિકલ સરમાઇસીસ એન્ડ એઝમ્પશન્સ. એક હાઇપોથેટિકલ, આવા હાઇપોથેટિકલ સરમાઇસીસ એન્ડ એઝમ્પશન્સ પર ટ્રીટમેન્ટની સિસ્ટમને બનાવવી બહુ મૂર્ખામી જેવું છે. કયું હાઇપોથેટિકલ સરમાઇસીસ છે અથવા એઝમ્પશન્સ છે? તો એ આગળનું વાક્ય, તો કે ભાઈ આ બેમાં ડિવિઝન કરવું અશક્ય છે. અને એઝમ્પશન શું છે? તો કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિવાઇન ટો મેડિસિનલ પ્રોપર્ટીઝ ઓફ remedies from any chemical hypothesis or from their smell, color, taste. તો શું છે? તો કે ભાઈ મેડિસિનલ પ્રોપર્ટી, જે રેમેડીની મેડિસિનલ પ્રોપર્ટી છે એને એના કેમિકલ હાઇપોથેસિસથી અલગ કરવી અશક્ય છે. એટલે કે જેવી એની સ્મેલ છે એવી જ એના સિમ્ટમ્સ છે, જે એનો કલર, એનો ટેસ્ટ છે એવા એના સિમ્ટમ છે, એવું ધારી લેવું. એટલે કે એની મેડિસિનલ પ્રોપર્ટીને આ પ્રોપર્ટીથી અલગ કરવી, આઉટવર્ડ પ્રોપર્ટી, એક્સટર્નલ પ્રોપર્ટી, એનાથી અલગ કરવું અશક્ય છે. એવી પૂર્વધારણાઓથી સિસ્ટમને ફ્રેમ કરવી એ મૂર્ખામી જેવું છે. And it is absurd to attempt from such hypothetical surmises and assumptions to apply to the treatment of diseases these substances. આ બી એમાં પ્રયાસો કરવા, એને ટ્રીટમેન્ટમાં એપ્લાય કરવાના પ્રયાસો કરવા બહુ મૂર્ખામી જેવું છે આવા એઝમ્પશન્સ. એટલે હોમિયોપેથિક મટીરિયા મેડિકામાં એક ડોક્ટ્રાઇન ઓફ સિગ્નેચર કરીને છે, પણ ધેટ ઇઝ ઓનલી ટુ સ્ટડી એન્ડ ટુ મેમરાઇઝ ધ સિમ્ટમ્સ. બરાબર, એના પરથી નક્કી નથી થતું કે ભાઈ પલ્સેટિલા એકદમ વાઇન્ડ ફ્લાવરમાંથી બને એટલે એ જે બાજુ ઢળે એ બાજુ પવન હોય એ બાજુ ઢળી જાય, એટલે એનામાં ચેન્જેબિલિટી છે, એવું નથી. એ ચેન્જેબિલિટીને યાદ રાખવા માટે એક્સટર્નલ પ્રોપર્ટીનો સહારો લીધો છે. From such hypothetical surmises and assumptions to apply to the treatment of diseases, these substances, આ સબસ્ટન્સીસને આવી રીતે યુઝ કરવા એ મૂર્ખામી જેવું છે. Which are so hurtful, આ સબસ્ટન્સીસ કેવા છે? So hurtful, they wrongly administered. જ્યારે એને wrongly administered કરવામાં આવે ત્યારે બહુ નુકસાનકારક છે. And even where such practice ever so customary and ever so generally in use, where it even the only one in Wagyu for thousands of years, આવી પ્રેક્ટિસ એટલી બધી રીતિ રિવાજમાં આવી ગઈ છે, એટલી બધી જનરલ થઈ ગઈ છે, સામાન્ય પબ્લિકને એટલું આમ કોમન લાગે છે આવી પ્રેક્ટિસ, આવો યુઝ કરવો, કે હજારો વર્ષોથી આ એક જ વસ્તુ હોવાને લીધે, આ એક જ ટ્રીટમેન્ટ હોવાને લીધે એ
આપણા રીતિ રિવાજમાં વણાઈ ગઈ છે. It would nevertheless continue to be a senseless. ઉપરાંત આ એક હજુ કન્ટિન્યુ છે, હજુ ચાલુ જ છે. To be a senseless and pernicious practice to found on empty surmises our idea of the morbid condition of the interior and to attempt to combat these with equally imaginary properties of medicines. થોડાક હાર્શ વર્ડ છે, પરંતુ એને સમજવા માટે એનો એક્ઝેક્ટ જે મિનિંગ છે સાહેબનો કહેવાનો એ શું છે, તો કે આ હજુ કન્ટિન્યુ છે અને હજુ એ બની રહી છે સિસ્ટમ. કેવી સિસ્ટમ છે, તો કે સેન્સલેસ, જેનો કોઈ અર્થ નથી, નિરર્થ. પર્નિશિયસ, હાનિકારક. પ્રેક્ટિસ, હજુ એ બની રહી છે. ટુ ફાઉન્ડ, અને આ પ્રેક્ટિસ કેવી છે? ટુ ફાઉન્ડ ઓન એમ્પ્ટી સરમાઇસીસ ઓર સ્પેક્યુલેશન્સ. એને હજુ ગોતી રહી છે, એક ખાલી વિધાનોને ગોતી રહી છે. ટુ ફાઉન્ડ ઓન એમ્પ્ટી સરમાઇસીસ અથવા એઝમ્પશન્સ. અવર આઈડિયા ઓફ ધ મોર્બિડ, કેવા વિધાનો? અવર આઈડિયા ઓફ ધ મોર્બિડ કન્ડિશન ઓફ ઇન્ટિરિયર. જે ખાલી વિધાનો શેના છે? તો કે ભાઈ બીમારીમાં ઇન્ટિરિયરમાં શું થાય છે એની ઉપર એક આઈડિયા છે, જે એમ્પ્ટી છે, એને ગોતવામાં છે. જેમ કે બેક્ટેરિયા, વાયરસીસ, ફંગાઈ. વાયરસ એમાંથી લઈ લે, વાયરસ. તો વાયરસ, ખુદ વાયરોલોજીસ્ટ એવું કહે છે કે વાયરસ કોઈએ જોયો જ નથી. એક પણ વાયરસ કોઈ જોઈ ન શકે. ઇવન નોટ ફાઉન્ડેડ બાય સુપર માઇક્રોસ્કોપ. છતાં બી એવું ગોતે છે કે ભાઈ ક્યાંક વાયરસ છે. તો ધીસ ઇઝ અગેન વાત જે હનુમાન સર કહે છે, હજુ એ ચાલુ જ છે. એન્ડ ટુ એટેમ્પ્ટ ટુ કોમ્બેટ ધીસ, અને પાછું એનો સામનો કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે વિથ એન્ટીવાયરલ મેડિસિન્સ, વિથ ઇક્વલી ઇમેજનરી પ્રોપર્ટીઝ ઓફ મેડિસિન્સ. અને એ ઇમેજિનેશન કર્યું કે ભાઈ આ વાયરસને કામ કરશે. જે દેખાતું જ નથી એને કામ કરવાનો વિચાર છે, એક હાઇપોથેસિસ છે, ઇમેજનરી છે. Appreciable, distinctly appreciable to our senses must that be. Appreciable, distinctly appreciable to our senses. આપણા સેન્સીસ માટે બહુ એપ્રિશિએબલ વર્ક છે. Must that be, which is to be removed in each disease in order to transform it into health. જેમ કે બેક્ટેરિયાને રિમૂવ કરવા, પસને ઇન્સિઝન એન્ડ ડ્રેનેજ કરવું, IND. તો એ સેન્સીસને જોતા આપણને બહુ એપ્રિશિએબલ રાખશે, ના બહુ સારું કામ છે, જેથી હેલ્થમાં ટ્રાન્સફોર્મ થાય. એન્ડ રાઇટ ક્લિયરલી મસ્ટ each remedy express what it can positively cure. If medical art is to be a wanton game of hazard with human life. જો મેડિકલ આર્ટ wanton game, wanton નો મિનિંગ થાય બેફામ અથવા તો ચારિત્ર્યહીન. બરાબર. જો મેડિકલ આર્ટ શું ક્વેશ્ચન, આ બધું આપણને પહેલા કીધું કે આ બહુ સારું છે, એપ્રિશિએબલ છે, આનાથી હેલ્થમાં ટ્રાન્સફોર્મ થશે. અને ક્લિયરલી એ સાચું છે. મસ્ટ ઈચ રેમેડી એક્સપ્રેસ વોટ ઇટ કેન પોઝિટિવલી ક્યોર. એ જે પોઝિટિવલી ક્યોર કરી શકતી હતી એ બધું એક્સપ્રેસ થાય જ છે. આવું આપણને એક પોઝિટિવ વાક્ય આપ્યું. પછી એ આવું થાય છે કેમ? જો મેડિકલ આર્ટ, આજે આપણી કલા છે, ઇઝ ટુ બી અ વેન્ટન ગેમ, ચારિત્ર્યહીન રમત બની ગઈ હોય તો. કેની સાથે? ગેમ ઓફ હઝાર્ડ. હઝાર્ડ એટલે નુકસાન. વિથ હ્યુમન લાઈફ, માનવ જાતિના જીવન સાથે નુકસાનની એક ચારિત્ર્યહીન રમત બની ગઈ હોય તો
આ પરફેક્ટલી ક્યોર લાગશે, આ પરફેક્ટલી ટ્રાન્સફોર્મેશન ઇન્ટુ હેલ્થ લાગશે. શું? જે સેન્સીસ દ્વારા થઈ રહ્યું છે. એન્ડ ટુ કોમેન્સ ટુ બી ધ શ્યોર ડિલિવરર ઓફ ફ્રોમ ડિસીઝીસ, અને બીમારીઓમાંથી શ્યોર ડિલિવરી આપણને દેખાશે. I shall show what there is undeniably curable in disease. હવે હું તમને બતાવવું જોઈએ, મારે તમને બતાવવું જોઈએ, હનુમાન સર કહે છે મારે તમને બતાવવું જોઈએ કે બીમારીમાં આનાકાની વગર શું ક્યોરેબલ છે, એ હું મારે બતાવવું જોઈએ. And how the curative properties of medicines are to be distinctly perceived and employed for curative purposes. કેવી રીતે ક્યોરેટિવ જે પ્રોપર્ટી છે દવાઓની ક્યોરેટિવ પર્પોઝ માટે એમ્પ્લોય કરી શકાય છે અને એને અલગ રીતે પરસીવ બી કરી શકાય છે, એ મારે બતાવવું જોઈએ. What life is can only be known empirically from its phenomena and manifestations, but no conception of it can be formed by any metaphysical speculations a priori. લાઈફ જે રીતે જાણવી જોઈએ અથવા જાણી શકાય છે, જે એકમાત્ર રીતે જાણી શકાય છે, એમ્પેરિકલી ફ્રોમ ઇટ્સ ફિનોમેના. કેવી રીતે? તો કે એના બનાવો, ઘટનાઓ એન્ડ મેનિફેસ્ટેશન્સ, ઘટના અને મેનિફેસ્ટેશન્સ થી જાણી શકાય છે એકમાત્ર રીતે. બટ નો કન્સેપ્શન ઓફ ઇટ, એની સમજ, કોઈ પણ સમજ can be formed by any metaphysical speculations, કોઈ metaphysical speculations થી એની કોઈ પણ જાતની સમજ આવતી નથી. અ પ્રાયરી એટલે કે પહેલેથી તમે ધારી ન શકો કે આ વ્યક્તિ આવો છે, અથવા આ પર્સન આવો છે, આ પેશન્ટ આવો છે, અથવા એવું જ દવા વિશે છે. બરાબર છે? આ ઉદાહરણો જે આપ્યા છે આપણે દવા વિશે સમજવાના છે. What life is in its actual essential nature, એના ખરેખર એસેન્શિયલ નેચરમાં લાઈફ જે છે એ કેન નેવર બી એસર્ટેન્ડ, એને પહેલેથી તમે પૂર્વ નિર્ધારિત ન કરી શકો. ઓર ઇવન ગેસ્ડ એટ, તમે ગેસ પણ ન કરી શકો. શેના દ્વારા? બાય મોર્ટલ્સ, એટલે કે જે નાશવંત છે, શરીર નાશવંત છે, તો શરીર દ્વારા તમે લાઈફને જજ કરી શકો નહીં. એવી જ રીતે દવાઓ નો જે પદાર્થ છે એ નાશવંત છે, એ પદાર્થના રંગ રૂપ દ્વારા તમે એની એક્શનને જજ કરી શકો નહીં. ટુ ધ એક્સપ્લેનેશન ઓફ હ્યુમન લાઈફ, માનવ જીવનના એક્સપ્લેનેશન માટે, એઝ ઓલ્સો ઇટ્સ ટુ ફોલ્ડ કન્ડિશન, એની બે બાજુની કન્ડિશન્સ ને સમજવા માટે, હેલ્થ એન્ડ ડિઝીઝ, આ બે એની ટુ ફોલ્ડ કન્ડિશન્સ છે. The principles by which we explain other phenomena are quite inapplicable. Principles કે જેનાથી આપણને એક ફિનોમિના સમજાય છે તો એને બીજાને સમજવા માટે ઇનએપ્લિકેબલ થઈ જાય છે, ક્વાઇટ ઇનએપ્લિકેબલ. બે ફિનોમિના છે, હેલ્થ એન્ડ ડિઝીઝ. હેલ્થમાં જે સમજાય છે એ ડિઝીઝમાં નથી સમજી શકાતું એના વડે, અને જેનાથી ડિઝીઝ સમજી શકાય છે એનાથી હેલ્થ નથી સમજી શકાતી. તો આ અલગ અલગ પ્રિન્સિપલ્સ છે જેને આપણે એક ફિનોમિનાથી જો સમજીએ છીએ તો એ જ ફિનોમિના બીજાને સમજી શકાય, એ બીજા ફિનોમિનાથી એ સમજી શકાતું નથી. પ્રિન્સિપલ્સ જેમ કે આપણે એમ સમજીએ કે ભાઈ વી આર અ સ્પિરિટ, અને સ્પિરિટ ક્યારેય બીમાર થતી નથી, પરંતુ બીમારી તો દેખાય છે. તો એ ફિનોમિનાથી આપણે બીમારીને નથી સમજી શકતા. હેલ્થની ફિનોમિનાથી સ્પિરિટને બીમારીમાં સમજી શકાતી નથી. કે જો આપણે આત્મા છીએ અને આત્માને, એવું ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે ભાઈ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, વરસાદ ભીંજવી શકતો નથી, પવન સૂકવી શકતો નથી,
તો આવો આત્મા બીમાર કેવી રીતે હોઈ શકે? અને આત્મા એ જ પરમાત્મા છે, તો આત્મા એક સ્પિરિટ કેવી રીતે પાવર હોઈ શકે, રીચ હોઈ શકે, કે આમાં ભેદભાવ કેવી રીતે કરી શકે? પરંતુ તો હવે એને જ્યારે એમ સમજીએ કે ભાઈ આત્મા છે એ તો એબન્ડન્સમાં હોય, એટલે કે પુષ્કળ છે, એની પાસે કઈ ઘટતું જ નથી. તો જ્યારે પોવર્ટીમાં આપણે સમજવા જશું તો એ સમજાતું નથી. એટલે એક ફિનોમિનાથી જ્યારે આપણે લાઈફને સમજીએ, એટલે કે હેલ્થ થકી જ્યારે લાઈફને સમજતા હોય, સ્પિરિટને સમજતા હોઈએ, તો ડિઝીઝ થી સ્પિરિટને સમજવો અઘરો થઈ જાય છે. તો સ્પિરિટ કેવી રીતે ડિઝીઝમાં જઈ શકે એ સમજાતું નથી. કેમ? કારણ કે સ્પિરિટને એવું કહી દીધું છે કે એ તો અમર છે, એને કશું અડતું નથી, એ તો જેવું છે એવું એના ફ્લોમાં છે. તો એ સમજાતું નથી. બીમાર તો કેવી રીતે, પોવર્ટી કેવી રીતે આવી? એ તો રીચ છે, એબન્ડન્સમાં છે, એને કઈ ઘટતું નથી, અખૂટ છે, ઇનફાઇનાઇટ છે. તો એ કેમ પોવર્ટીમાં છે, એ કેમ સ્મોલરનેસમાં છે, એ સમજાતું નથી. તો સ્મોલર અને પોવર્ટી સાથે જો સ્પિરિટને સમજવું હોય, આત્માને સમજવું હોય, પરમાત્માને સમજવું હોય, તો નથી સમજાતું. આ જ વસ્તુ હનુમાન સર અહીંયા સમજાવવા માંગે છે કે જ્યારે તમે એક ફિનોમિનાથી તમે જ્યારે સમજતા હોવ તો બીજા ફિનોમિનાથી એપ્લિકેબલ નથી થતું. પ્રિન્સિપલ્સ with naught in the world can we compare it save with itself alone. With naught in the world, દુનિયામાં કંઈ પણ અમસ્તુ, બરોબર? નાઉટ એટલે અમસ્તુ, ફોગટ, શૂન્ય. શૂન્ય સાથે દુનિયામાં કેન વી કમ્પેર ઇટ સેવ વિથ ઇટસેલ્ફ એલોન, કે પોતાની જાતને બચાવ, એ પોતાની જાતને એકલો જે બચાવી રહ્યો છે એને કમ્પેર કરી શકીએ? નાઇધર વિથ અ પીસ ઓફ ક્લોકવર્ક નોર વિથ અ હાઇડ્રોલિક મશીન. આવું કોઈ પણ વસ્તુ ક્લોકવર્ક કે હાઇડ્રોલિક મશીન સાથે, નોર વિથ ધ કેમિકલ પ્રોસેસીસ, not with the decompositions and recompositions of gases, nor yet with a galvanic battery. In short, with nothing destitute of life. આ કંઈ પણ સાથે આપણે લાઈફને સમજી શકીએ નહીં. ડેસ્ટિટ્યુટ ઓફ લાઈફ આ કશું જ નથી. બરાબર, નિરાધાર છે, બરાબર છે. જે લાઈફનો જે આધાર છે એ આ બધા ઉપર નથી, બરાબર છે. સમય ઉપર, કે કોઈ મશીનરી ઉપર, કે કોઈ કેમિકલ પ્રોસેસ, કે ડીકમ્પોઝિશન કે રીકમ્પોઝિશન, ડિસ્ટ્રક્શન, રીકન્સ્ટ્રક્શન, આ બધાને સમજવું હોય, બધા થકી તમે લાઈફને સમજી શકશો નહીં. પરંતુ લાઈફ પરથી આપણે આ બધાને સમજી શકીએ. એટલે લાઈફ પરથી આપણે હેલ્થ અને ડિઝીઝને સમજી શકીએ, પરંતુ હેલ્થને માંથી લાઈફ સમજવી હોય તો સમજાશે, પરંતુ ડિઝીઝ માંથી લાઈફ નથી સમજાતી. એટલે લાઈફ આ બધાને કવર કરે છે. ઓલ ધીસ થિંગ્સ આર ધ પાર્ટ્સ ઓફ લાઈફ, બટ they are not life itself. Human life is in no respect regulated by purely physical laws. Human life જે છે એ પ્યોરલી ફિઝિકલ લોઝ દ્વારા રેગ્યુલેટ, ઇન નો રિસ્પેક્ટ રેગ્યુલેટેડ, કોઈ પણ રીતે રેગ્યુલેટ થતી નથી ફિઝિકલ લોઝથી. ફિઝિકલ લોઝ એટલે ન્યૂટનના 3 નિયમો. એ લાઈફને રેગ્યુલેટ કરી શકે નહીં. કેમ? કારણ કે લાઈફ તો ઇમોર્ટલ છે, લાઈફ ઇમટરિયલ છે, મટીરિયલ વર્લ્ડ નથી. લાઈફ એટલે મટીરિયલ નથી, એ સ્પિરિટ છે, ફોર્સ છે. તો એની ઉપર ન્યૂટનના નિયમો લાગુ પડે નહીં.
એવી જ રીતે જ્યારે કોઈ બી સબસ્ટન્સ હોય એની અંદરની ઉર્જા ને તમે જાગૃત કરો તો એની ઉપર ન્યૂટનના નિયમો લાગુ પડે ને, એટલે કે આ દુનિયાના જે 3 ડાયમેન્શનલ વર્લ્ડના નિયમો છે એને લાગુ પડતા નથી. which only obtain among inorganic substances. આ ખાલી ઇનઓર્ગેનિક સબસ્ટન્સીસ એટલે કે મટીરિયલ સબસ્ટન્સીસ પર જ લાગુ પડે છે ફિઝિકલ લોઝ. ન્યૂટનના 3 નિયમો છે એ ફિઝિકલ લોઝના છે. The material substances of which the human organism is composed no longer follow. મટીરિયલ સબસ્ટન્સીસ જે હ્યુમન ઓર્ગેનિઝમમાં જે છે is composed no longer follow in these vital combinations the laws to which material substances in the inanimate condition are subject. તો જ્યારે મટીરિયલ સબસ્ટન્સ અને સ્પિરિટ બે એક થઈ જાય તો એને આ લોઝ લાગુ પડતા નથી. આ વાઇટલ કોમ્બિનેશન્સમાં એને આ ફિઝિકલ લોઝ લાગુ પડતા નથી, એને ફોલો કરતું નથી. જ્યારે મટીરિયલ સબસ્ટન્સીસ એકલું હોય તો ઇનએનિમેટ અવસ્થા છે, એટલે કે એમાં વાઇટલ ફોર્સ જોડાયેલો નથી, તો એમાં આ ફિઝિકલ લોઝ લાગુ પડે છે. They are regulated by the laws peculiar to vitality alone. They are regulated by the laws જે laws vitality ના છે, vital force ના છે, universe ના છે, એ laws લાગુ પડે છે. They are themselves animated and vitalized just as the wall system is animated and vitalized. આ એવા જ્યારે સબસ્ટન્સીસ વાઇટલ એનર્જી સાથે હોય તો એને એ એનિમેટેડ છે, વાઇટલાઇઝડ છે, એનામાં એનર્જી છે. જેવી રીતે આખી સિસ્ટમ એનિમેટેડ હોય એટલે કે આપણે જીવતા જાગતા મનુષ્યો અથવા કોઈ બી પ્રાણી, તો એ જ્યારે એનિમેટેડ છે, વાઇટલાઇઝ છે, એવી જ રીતે આપણી દવાઓ એનિમેટેડ છે, વાઇટલાઇઝડ છે, કારણ કે આપણે એની અંદરની ઉર્જાને જાગૃત કરી દીધી છે. Here a nameless fundamental power reigns omnipotent, which abrogates all the tendency of the component parts of the body to obey the laws of gravitation, of momentum, of these vis inertia, of fermentation, of putrefaction, and etc., and brings them under the wonderful laws of life alone. In other words, maintains them in the condition of sensibility and activity necessary to the preservation of living wall, a condition almost spiritually dynamic. તો એટલા માટે જે નેમલેસ ફંડામેન્ટલ પાવર જે ઓમનીપોટેન્ટ બની જાય છે, કે જે એના બોડીના કમ્પોનન્ટ પાર્ટ્સમાં એની જે ટેન્ડન્સી રહેલી છે એ ગ્રેવિટેશન, મોમેન્ટમ, બરોબર છે, આ બધા લોઝને ફોલો કરતી હતી, પરંતુ એ બધાને આપણે એની આ સેન્સિબિલિટી અને એક્ટિવિટીને મેન્ટેન રાખી, પ્રિઝર્વ કરી દીધી લિવિંગ વોલમાં. કેવી રીતે? બાય મેકિંગ ડાયનામિક. તો જ્યારે આપણે સ્પિરિચ્યુઅલી એને આ કરી દીધું તો એ હવે કાયમ રહી ગયું દવામાં. અધરવાઇઝ એની ઉપર જે લો લાગુ પડે છે, ફિઝિકલ લો, તો શું થાય કે ભાઈ ફૂલ એક જન્મું ભાઈ ખીલું તો એ મુરઝાઈને ધીરે ધીરે ડેડ થઈ ગયું, ખરી ગયું અને નીચે પડીને ડેડ થઈ ગયું, અને પાછું એ જમીનમાં ક્યાં એના કમ્પોઝિશન ડીકમ્પોઝ થઈને જમીનમાં ભેગું થઈ ગયું, ખબર ના પડી. તો આ લો લાગુ પડે છે એને, પરંતુ જ્યારે એને ડાયનામિક કરી દીધું, સ્પિરિચ્યુઅલ એનર્જી બનાવી દીધી, એ જ ફૂલને, વાઇન્ડ ફ્લાવર પલ્સેટિલા, એ જ ફૂલને જ્યારે આપણે એને ડાયનામાઇઝડ કરી દીધું તો એ સ્પિરિટ બની. હવે એ કાયમ છે. તો જ્યારે બી પલ્સેટિલા તમે 200 કોઈને આપો અથવા 1 આપો તો એનામાં ચેન્જેબિલિટી દેખાશે, એના સિમ્પટમ્સ આવશે જે વાઇન્ડ ફ્લાવરની કેપેસિટી છે. તો એ ડાયનામિક થઈ ગયું અને એ કાયમ થઈ ગયું, બરાબર છે. નાવ એઝ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ હેલ્થ ડિપેન્ડ સોલલી ઓન ધ હેલ્થ ઓફ ધ લાઈફ વિચ એનિમેટ્સ ઇટ. હવે જે આ ઓર્ગેનિઝમની જે કન્ડિશન છે અને એની હેલ્થ
જે ડિપેન્ડ કરે છે લાઈફની હેલ્થ ઉપર, બરાબર, મટીરિયલ ઉપર ડિપેન્ડ નથી કરતું, લાઈફની હેલ્થ ઉપર એકમાત્ર ડિપેન્ડન્સી છે ઓર્ગેનિઝમની હેલ્થ, જેમાં લાઈફ છે. કારણ કે આ વાઇટાલિટી ભેગી થઈ ગઈ છે બોડીમાં, વાઇટલ ફોર્સ છે એટલે એ જીવંત છે, એનિમેટેડ છે, અધરવાઇઝ એ ઇનએનિમેટેડ મટીરિયલ સબસ્ટન્સ થઈ જાય, તો એમાં લાઈફ નથી, તો એને હેલ્થ એન્ડ ડિઝીઝ અસર કરતું નથી. એ બોડીને તમે ગમે એટલું મારો તો પેઇન ન થાય, પણ આપણી લાઈફ, જ્યારે આપણે લાઈફ ફોર્સથી એનિમેટેડ હોઈએ તો આપણને કોઈ કડવા વેણ બોલે તો એમાં દર્દ થાય છે, મારતા નથી તોય. તો આ બ્યુટી છે લાઈફની. તો ખાલી ને ખાલી હેલ્થ ઓફ ધ લાઈફ ઉપર ડિપેન્ડન્સી છે હેલ્થની. એટલા માટે આપણે કેસીસમાં જોઈએ તો શું જોવા મળે છે, લાઈફના ઇન્સિડન્સીસ લઈએ છીએ જે પેઇનફુલ છે, which animates it. આ લાઈફ એને એનિમેટ કરે છે. ઇન લાઈક મેનર ઇટ ફોલોઝ ધેટ ધ અલ્ટર્ડ હેલ્થ. જે રીતે લાઈફ હશે ખરાબ ઇન્સિડન્સીસ તો ફોલો થશે અલ્ટર્ડ હેલ્થ, which we term disease, consists in a condition altered originally. જે હતી ઓરિજિનલી એમાં અલ્ટરેશન આવી ગયું, એને આપણે ડિઝીઝ કહીએ છીએ. ઓનલી ઇન ઇટ્સ વાઇટલ સેન્સિબિલિટી એન્ડ ફંક્શન્સ. એની સેન્સિબિલિટી અને ફંક્શનમાં પહેલા અલ્ટરેશન આવશે, પછી સ્ટ્રક્ચરમાં ચેન્જ. ઇરિસ્પેક્ટિવ ઓફ ઓલ કેમિકલ ઓર મિકેનિકલ કન્સિડરેશન્સ. ચાહે કઈ બી એના કન્સિડરેશનને તમે સમજો, કેમિકલ, મિકેનિકલ, બોડીની પેથોફિઝિયોલોજીને સમજશો, એ ઇરિસ્પેક્ટિવ ગમે એટલું હશે, પરંતુ આ ચેન્જ આવશે, વાઇટલી આ ચેન્જ આવશે, એટલે ધીરે ધીરે બોડી ગમે એટલું સારું ખાશો પીશો એ બગડશે. ઇન શોર્ટ, ઇટ મસ્ટ કન્સિસ્ટ ઇન અ ડાયનામિકલી અલ્ટર્ડ કન્ડિશન. ટૂંકમાં એવું કહેવાય કે એક ડાયનામિકલી અલ્ટર્ડ કન્ડિશન છે. ડિઝીઝ એટલે ડાયનામિકલી અલ્ટર્ડ કન્ડિશન, અ ચેન્જ્ડ મોડ ઓફ બિંગ. A changed mode of being. Being એટલે પ્રેઝન્ટ. અત્યારે જે જીવન છે મીન્સ કે બિંગ એટલે કે હું કેવી સ્થિતિમાં રહું છું. તો સમજો કે ભાઈ કોઈ વ્યક્તિ વર્થલેસ ફીલ કરે છે તો એ પોતાને ડિફેન્સમાં એવી સ્થિતિમાં રહી છે કે પોતાને વર્થલેસ જ ફીલ કરે છે અને ટ્રાઇંગ ટુ પ્રૂવ હિઝ વર્થ ઓર હર વર્થ. તો વ્યક્તિ પોતાની વર્થ પ્રૂવ કરવામાં એનું સ્ટેટ ઓફ બિંગ શું થશે, વર્થલેસનેસ. કારણ કે એને પ્રૂવ કરવું છે કે આઈ એમ સમથિંગ. whereby a change in the properties of the material component parts of the body is afterwards effected, which is a necessary consequence of the morbidly altered condition of the living wall in every individual case. જ્યારે એના મટીરિયલ કમ્પોનન્ટ્સ જે છે બોડીના એમાં બદલાવ આવે છે, ઇઝ આફ્ટરવર્ડ્સ ઇફેક્ટેડ, એ પછી ઇફેક્ટ થાય છે, બરાબર. જે બોડીમાં ચેન્જીસ આવે છે, બીમારી આવે છે, એટલે હનુમાન સરે ક્રોનિક ડિઝીઝમાં કીધું છે કે there is a prodromal period or we can say incubation period. તો ચેન્જીસ ચાલુ થયા ઇન્ટિરિયર ઓફ ધ ઓર્ગેનિઝમ, એટલે કે વાઇટલ ફોર્સ, એટલે કે ડાયનામિક, સ્પિરિટ, વોટ તમે અલગ અલગ એને નામ આપી શકો છો. એમાં એક અલ્ટરેશન ચાલુ થયું, પછી ફિઝિકલ બોડી પર પહેલું સિમ્ટમ આવવામાં સમય જશે. ઇન બિટવીન આ જે ઇન્ક્યુબેશન પીરિયડ છે એમાં વોલ ઓર્ગેનિઝમ એનાથી અફેક્ટ થશે. એટલે કે પહેલી વાર જ્યારે આપણે એવું અનુભવ્યું કે ભાઈ મારી વર્થ નથી, ત્યાંથી લઈને પહેલું સિમ્ટમ આવવામાં બહુ સમય જવાનો છે. કેમ? કારણ કે આપણા બોડીના હરેક સેલ એને ફીલ કરશે પહેલા, પછી ડિફેન્ડ કરશે કે હું વર્થલેસ નથી. તો જ્યારે એફર્મેશન કરતા હો તમે સ્પિરિચ્યુઅલી, કે ભાઈ કોઈ પોઝિટિવ થિંકિંગ કરતા હો, તો એમાં શબ્દો નકારાત્મક ન હોવા જોઈએ કે હું વર્થલેસ નથી, એવું નથી કરવાનું. આઈ એમ અ બિંગ ઓફ વર્ધી પર્સન, એવું કરવાનું છે. પણ હંમેશા
એફર્મેશનમાં સત્ય હોવું જોઈએ. તો જ્યારે તમે વર્થલેસનેસમાં હોવ અને તમે આવું એફર્મેશન કરો કે આઈ એમ અ વર્ધી પર્સન, તો એ સત્ય નથી. એટલીસ્ટ તમારા માટે સત્ય નથી. એ જે સ્ટેટમાં તમે એફર્મેશન કરો છો એમાં તમે એ સત્ય કહેતા નથી, કારણ કે તમારા ઇન્ટિરિયરને શું ખબર છે? આઈ એમ વર્થલેસ. એટલે એ તમારા માટે એ સ્ટેટમાં અસત્ય છે, જે સ્ટેટમાં એફર્મેશન થઈ રહ્યું છે. એટલે વિરોધાભાસી એફર્મેશન ન હોવા જોઈએ. એફર્મેશનમાં સત્ય હોવું જોઈએ. તમારું અંતર્મન માનવું જોઈએ કે આ સત્ય છે, તો એ એફર્મેશન કામ કરશે. બની શકે તમારું વર્થલેસ ને સોલ્વ કરવા માટેનું એફર્મેશન ન હોવું જોઈએ, પરંતુ તમે જે સત્ય માનો છો કે આ સત્ય છે, જેમ કે ભાઈ ભલે હું વર્થલેસ રહ્યો પરંતુ ઈશ્વર મારી સાથે છે, તો એફર્મેશન કેવું હોવું જોઈએ? આઈ એમ ઓલવેઝ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ. તો ધીરે ધીરે એક પોઝિટિવ ઉર્જા વધશે. તો શરીરના ચેન્જીસ પછી આવે છે. પહેલા વાઇટાલિટી ડિસ્ટર્બ થાય છે, વાઇટલ ફોર્સ ડિસ્ટર્બ થાય છે, લાઈફ ડિસ્ટર્બ થાય છે. એની પહેલા લાઈફ ડિસ્ટર્બ થાય છે, which is a necessary consequence of morbidly altered condition of the living wall. living wall એટલે લાઈફ. દરેક ઇન્ડિવિડ્યુઅલ કેસ, બરાબર, ઇન એવરી ઇન્ડિવિડ્યુઅલ કેસ, દરેક ઇન્ડિવિડ્યુઅલ કેસમાં પેલા લિવિંગ વોલની મોર્બિડલી અલ્ટર્ડ કન્ડિશન આવી, અને એના પરિણામે આ જરૂરી હતું કે બોડી ડિઝીઝમાં જાય. અધરવાઇઝ ફિઝિશિયનને કેમ ખબર પડશે કે આ બીમાર છે? એટલે હનુમાન સરે કીધું છે કે ફિઝિશિયન એક કન્શિયન્શિયસ પર્સન હોવો જોઈએ, ડિવાઇન હોવો જોઈએ, ઓનેસ્ટ હોવો જોઈએ, કારણ કે એને ખબર પડવી જોઈએ કે એ પોતાની અંતરાત્માથી દૂર જઈ રહ્યો છે. બાય મેકિંગ અ ફોલ્સ કન્વિક્શન્સ that I am smaller, I am murdered, I am worthless, I am ફલાણા ઠીકણા, બરાબર છે. અલગ અલગ બધા અલગ અલગ ડાયવર્સિટી છે, બરાબર છે. કેટલા બધા લોકો છે, બધાની પોતપોતાની ફીલ કરવાની રીત અલગ અલગ છે. તો એક એફોરિઝમમાં હનુમાન સરે કીધું છે કે ઇનડિસ્ક્રાઇબેબલ ડાયવર્સિટી ઓફ ધ મેન, એ આ છે જેને ડિસ્ક્રાઇબ ન કરી શકીએ આપણે. કેટલી બધી વિવિધતા છે. તો એ પરસેપ્શનની વિવિધતાને આપણે ડિસ્ક્રાઇબ નથી કરી શકવાના. Moreover, the influence of morbific injurious agencies, which for the most part excite from without the various maladies in us, is generally so invisible and so immaterial. વધુમાં જે મોર્બિફિક ઇન્જરિયસ એજન્સી છે એનું ઇન્ફ્લુએન્સ, એની અસર, which for the most part excite from without, મોટા ભાગે બહારથી એક્સાઇટ કરે છે, બરાબર. ઇન્જરિયસ એજન્સી બહારથી એક્સાઇટ કરે છે. ધ વેરિયસ મેલેડીઝ ઇન અસ, વેરિયસ અલગ અલગ બીમારીઓ આપણી અંદર એક્સાઇટ કરી દે છે. ઇઝ જનરલી સો ઇનવિઝિબલ, આ એટલા ઇનવિઝિબલ છે. આ જે ઇન્જરિયસ એજન્સી છે, જે બહારથી આપણા અંદર અલગ અલગ બીમારીઓને જન્મ આપી દે છે, એક્સાઇટ કરી દે છે, એ એટલી ઇનવિઝિબલ છે, એટલી ઇમમટીરિયલ છે, that it is impossible that it can immediately either mechanically disturb or derange the component parts of our body in their form and substance, or infuse any pernicious acrid fluid into our blood vessels, whereby the mass of our humors can be chemically altered and depraved. એટલું બધું ઇમમટીરિયલ છે, ઇનવિઝિબલ છે, કે અશક્ય છે કે તરત જ આપણી બોડીના પાર્ટ્સને એ ડિરેન્જ કરે કે ડિસ્ટર્બ કરે મિકેનિકલી. ના તો એ ડિસ્ટર્બ કરી શકે છે, ના તો કોઈ એવું ફ્લુઇડ આપણા બ્લડ વેસલ્સમાં જાય છે. આપણા શરીરના લિક્વિડ પાર્ટમાં કઈ એવું ફ્લુઇડ નથી જતું
કે જેનાથી આપણું જે વાઇટલ ફ્લુઇડ્સ છે એ કેમિકલી અલ્ટર્ડ થઈ જાય અથવા એમાં કંઈક ઘટી જાય કે વધી જાય, એવું કશું જ થતું નથી. એટલું ઇમટીરિયલ છે. દેટ ઇઝ in an inadmissible, quite unprovable, gross invention of mechanical minds. કેટલું છે, કેવું છે? જે લોકો મિકેનિકલ માઇન્ડ વાળા છે એ લોકો માટે ગ્રોસ ઇન્વેન્શન થશે, બહુ મોટું આ શોધ છે એની, કારણ કે એ લોકો માટે ક્વાઇટ ઇનએડમિસેબલ છે, એ લોકો માનતા જ નથી. ક્વાઇટ અનપ્રુવેબલ, એ પ્રૂવ નહીં કરી શકાય. તો એ બહુ ઇનએડમિસેબલ છે, એ લોકો હજુ માનતા નથી, હજુ પ્રૂવ નથી કરી શકાતું આને કે કંઈક ઇન્ફેક્શન લાગ્યું. તો આ પ્રૂવ કરી શકાતું નથી. ઇટ ઇઝ ઇનએડમિસેબલ એન્ડ ક્વાઇટ અનપ્રુવેબલ. અને વાંસરે પહેલા કહી દીધું છે આ પ્રૂવ કરી શકાશે ને ઇવન દવાને પણ પ્રૂવ કરી શકાશે નહીં. ધ એક્સાઇટિંગ એટલે આખી વાત એમણે જે કરી છે એ આખી સ્પિરિચ્યુઅલ વાત છે, કારણ કે દવાઓ સ્પિરિચ્યુઅલ છે. એને સમજવું હોય તો પેલા આ લાઈફને સમજવું જોઈએ, આપણી બોડી કેવી રીતે અસર થાય છે. તો બહુ બ્યુટીફુલ શબ્દો છે, સમજવા માટે બહુ ગહેરા છે, પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. બરાબર છે. જે લોકો મિકેનિકલ માઇન્ડથી ગવર્ન થાય છે એ લોકોને આ સમજાશે નહીં ને ઇનએડમિસેબલ છે એના માટે. The exciting causes of disease rather act by means of their essential properties on the state of our life, on our health, only in a dynamic, very similar to a spiritual manner. જે એક્સાઇટિંગ કોઝિસ છે એ ખાલી એક્ટ કરે છે બાય મીન્સ ઓફ ધેર એસેન્શિયલ પ્રોપર્ટીઝ, એની એસેન્શિયલ પ્રોપર્ટીઝ. હવે જ્યાં એક્સાઇટિંગ કોઝિસ એટલે કે એક્સટર્નલ મોર્બિફિક ઇન્જરિયસ એજન્સીસ, આપણે આગળ વાંચ્યું કે મોર્બિફિક ઇન્જરિયસ એજન્સીસ એ કેવી છે? ઇનવિઝિબલ છે, ઇનમટીરિયલ છે. એ આપણી એસેન્શિયલ પ્રોપર્ટી, એની એસેન્શિયલ પ્રોપર્ટીઝ એટલે કે કોઈ એક ઘટના બની કે ભાઈ કોઈ ખીજાણું તો સ્કોન અથવા કોલ્ડ સ્કોલ્ડિંગ આવ્યું, રિપ્રોચીસ છે, તો એની આ એક પ્રોપર્ટી હતી, એસેન્શિયલ પ્રોપર્ટી. ઘટના એક ઇન્જરિયસ એજન્સી છે, એની આ એસેન્શિયલ પ્રોપર્ટી છે, રિપ્રોચિંગ, સ્કોલ્ડિંગ ઓર સ્કોન. તો આ પ્રોપર્ટી દ્વારા એ એક્ટ કરે છે ઓન ધ સ્ટેટ ઓફ અવર લાઈફ, આપણા જીવન ઉપર એ અસર કરે છે. જીવનના સ્ટેટ ઉપર આપણે એક ફ્લોમાં હતા, સડનલી કોઈ ખીજાણું, એઝ ફોર એક્ઝામ્પલ કોઈ બાળક રમતું હોય, એના પ્લેમાં હોય, ફ્લોમાં હોય, એકદમ મસ્ત આનંદની સ્થિતિમાં એ ગમે તેમ ધૂળમાં આળોટે છે, અને મમ્મી પપ્પા ડોક્ટર, એ ખીજાણ, ડોક્ટરનો છોકરો થઈને આવી રીતે રમે છે, તો એનું જે સ્ટેટ ઓફ લાઈફ હતું, જે આનંદ, એ બધાથી મુક્ત હતો, પરમાનંદની સ્થિતિમાં હતો, તો ત્યાંથી એની લાઈફ ડિસ્ટર્બ થઈ. હવે આ એક્સટર્નલ ઇન્જરી, જે ઇન્જરિયસ એજન્સી હતી, એણે એની લાઈફને પર કામ કરવાનું ચાલુ કર્યું. પેલા એને ખીજાઈને કે બળજબરી પૂર્વક એને ત્યાંથી બહાર કાઢ્યો અને એને મેનર શીખવાડ્યા, ડિસિપ્લિન શીખવાડી. તો આ રીતે એ એક્ટ કરે છે ઓન અવર હેલ્થ. હવે આ એકવાર નહીં, લગાતાર થયું. બરાબર છે. આપણે બધા એ સ્ટેટમાંથી પસાર થયા છીએ. ઓનલી ઇન અ ડાયનામિક, પરંતુ આ કેવી રીતે અસર કર્યું છે? ડાયનામિક વેમાં, વેરી સિમિલર ટુ અ સ્પિરિચ્યુઅલ મેનર. સ્પિરિચ્યુઅલિટીની સાથે બહુ સામ્યતા ધરાવે છે. એ મેનરમાં અસર કર્યું, ખાલી ને ખાલી ડાયનામિક મેનર. એન્ડ ઇન એઝ મચ એઝ
they first derange the organs of the higher rank and of the vital force. સૌથી પહેલા ક્યાં ડિરેન્જ કર્યું? જે હાયર રેન્ક, જે વાઇટલ ફોર્સ છે એને પહેલા ડિરેન્જ કર્યું. વાઇટલ ફોર્સ મીન્સ આપણી સ્પિરિટ, અંતરાત્માને પહેલા ડિરેન્જ કર્યું. ઓ મેં તો બહુ ભૂલ કરી નાખી છે. બીજ ક્યાંથી આવ્યા? અહીંથી કે ડોક્ટરનો છોકરો થઈને આવી રીતે રમાય. આ એક ડિરેન્જમેન્ટ છે, જેણે એ બીજ રોપ્યા કે મેં કંઈક ભૂલ કરી, અથવા તો હું એક કંઈક સમથિંગ છું અને મેં આવું લોઅર કામ કર્યું. બરાબર છે. આ ઘટનામાંથી આવું બધું અલગ અલગ પરસેપ્શન બધા લેશે એકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન. અથવા તો હું મારા મમ્મી પપ્પા મને પ્રેમ નથી કરતા, બરાબર, જેની જેવી કોન્સ્ટિટ્યુશનમાં ઇન્ફોર્મેશન હશે એવું એમાંથી પકડી લેશે. તો વાઇટલ હાયર રેન્કને ડિસ્ટર્બ કરશે, પહેલા ડિરેન્જ કરશે. ફર્સ્ટ there occurs from this state of derangement. આ સ્ટેટ ઓફ ડિરેન્જમેન્ટ બધાની અલગ અલગ છે. કોઈ 4 સેકન્ડમાં જતું રહે, કોઈ મર્ડરમાં જતું રહે, કોઈ ઇન્સલ્ટમાં જતું રહે, કોઈ વર્થલેસનેસમાં જાય. એક સિચ્યુએશન મેં કીધી એમાંથી. તો જેની જેવી સેન્સિટિવિટી, સસેપ્ટિબિલિટી છે એવું એને પકડી લીધું. તો આ ડિરેન્જમેન્ટ માંથી these occurs from the state of derangement, from this dynamic alteration of the living wall and altered sensation. હવે આ ડિરેન્જમેન્ટ માંથી શું ચાલુ થશે? તો કે એક altered sensation, uneasiness, pain, fever, diarrhea, vomiting, coryza, cough, ગમે તે ચાલુ થશે. And an altered activity, abnormal functions of each individual organ and of all of them collectively. બધું જ એક સાથે કાં તો કોઈ એક ઓર્ગનમાં એબનોર્મલ ફંક્શન ચાલુ થશે. whereby there must also of necessity secondarily occur alteration of the juices in our vessels and secretion of abnormal matters. જેમાંથી પછી આ બધી બીમારીઓ ચાલુ થશે. બરોબર, બ્લડમાં અમુક વધી ગયું, અમુક ઘટી ગયું, બરોબર છે, વેલ્યુ વધઘટ દેખાય, અથવા તો એબનોર્મલ મેટરનું સિક્રિશન ચાલુ થશે, એટલે કે પસ ડિસ્ચાર્જ અથવા તો એક્રી ડિસ્ચાર્જીસ, એબનોર્મલ ડિસ્ચાર્જીસ ચાલુ થઈ જાય. આ નેસેસિટી હતી સેકન્ડરીલી. આ નેસેસિટી હતી કે ભાઈ આ આવું થયું અંદર, તો આ થવું જ જોઈએ ફિઝિકલ લેવલ. એ બે આ જે થઈ રહ્યું છે એ બહુ હેલ્પ કરવા માટે છે, બહુ વી કેન સે એક જસ્ટિફાયેબલ છે. કોઈ ઇનજસ્ટિસ નથી આમાં, કોઈ પેઇન નથી, પીડા નથી, બધું લર્નિંગ માટે છે. કે એક વસ્તુ આવી, એ લર્ન કર્યું, બીજી આવશે, એ લર્ન કર્યું. ધીરે ધીરે જેમ જેમ આપણે આપણી ડિવાઇનિટીની નજીક જશું એમ એમ લર્નિંગ ઓછું થતું જશે. એન્ડ ધેન વી કેન બી અ હોલી પર્સન, એક ડિવાઇન પર્સન, જે રીતે અવતર્યા હતા એવા થઈ જશું. તો the inevitable consequence of the altered vital character which now differs from the healthy state. હવે જે વાઇટાલિટી, જે હોલી પર્સન તરીકે આપણે શરીર ધારણ કર્યું હતું, ડિવાઇન તરીકે શરીર ધારણ કર્યું હતું, તો એ ડિવાઇનિટીથી એકદમ પરફેક્ટ બોડી હતું. પરંતુ હવે તો ડિરેન્જ છે ને, હવે એ ડિવાઇનિટી નથી લાગતી. પહેલા તો હું એકદમ આનંદમાં છું એવું હતું, હવે મેં ભૂલ કરી, અથવા તો પેરેન્ટ્સ મને પ્રેમ નથી કરતા, મારું ઇમ્પોર્ટન્સ નથી. હવે આ ડિવાઇનિટીથી દૂર થઈ ગયું, તો એ કેવું થઈ ગયું? ડિરેન્જ થઈ ગયું. તો હવે બોડી બી એ પ્રકારનું જ થશે, એટલે બોડી એને ફોલો કરશે. એટલે એક હેલ્ધી સ્ટેટ હતું, આઉટ ઓફ ડિવાઇનિટી, આઉટ ઓફ હોલીનેસ, અને હવે એ હેલ્ધી સ્ટેટ ડિફર થઈ ગયું, જેને આપણે ડિઝીઝ કહીએ છીએ. તો જેમ જેમ આપણે ડિવાઇનિટી બાજુ જશું એમ 4th યરમાં કોમ્યુનિટી મેડિસિનમાં હેલ્થ એન્ડ ડિઝીઝ, કન્સેપ્ટ ઓફ હેલ્થ એન્ડ ડિઝીઝ છે, બરાબર. એમાં હેલ્થનો પાર્ટ સમજાવેલો છે, અલગ અલગ સ્પેક્ટ્રમ, ને એમાં આવે પોઝિટિવ હેલ્થ.
તો જેમ જેમ ડિવાઇનિટી બાજુ જઈએ એમ આપણી પોઝિટિવ હેલ્થ થતી જાય. પોઝિટિવ હેલ્થ મતલબ કે લાઈફના બધા પહેલુમાં જે એના હેલ્થના અલગ અલગ સ્પેક્ટ્રમ છે, બરાબર, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, સ્પિરિચ્યુઅલ હેલ્થ, ફાઇનાન્શિયલ હેલ્થ, સોશિયલ હેલ્થ, આ બધા પહેલુમાં હેલ્થ સ્થાપિત થતી જાય, then we are at the verge of positive health. These abnormal matters, જે હવે સિક્રેશન ચાલુ થયું બરાબર બોડીમાં, these abnormal matters that show themselves in diseases are consequently merely products of the disease itself. આ પરિણામ છે, આ જે હવે સિક્રેશન એબનોર્મલ વસ્તુ આવી રહી છે, દેખાઈ રહી છે, એ પરિણામ છે, પરિણામે બરાબર, કોન્સિક્વન્ટલી ઓનલી પ્રોડક્ટ્સ ઓફ ડિઝીઝ ઇટસેલ્ફ. ડિઝીઝ એ નથી, એ પ્રોડક્ટ છે. ડિઝીઝ વાઇટલ ફોર્સમાં છે, સ્પિરિચ્યુઆલિટીમાં છે, ડાયનામિકમાં છે. એઝ લોંગ એઝ ધ મેલેડી રિટેન્સ ઇટ્સ પ્રેઝન્ટ કેરેક્ટર, જ્યાં સુધી આ ડિસઓર્ડર, મેલેડી એટલે ડિસઓર્ડર ક્યાં છે? વાઇટલ ફોર્સમાં. જ્યાં સુધી આ વાઇટલ ફોર્સમાં ડિસઓર્ડર રહેશે, must of necessity be secreted, ત્યાં સુધી આ સિક્રેટ થયા રાખશે એબનોર્મલ મટીરિયલ, and thus constitute a portion of morbid signs and symptoms. એટલે morbid sign and symptoms નો ભાગ બન્યા રાખશે. They are merely effects, they are merely ultimates. એ માત્ર અલ્ટિમેટ છે, અફેક્શન છે. કેમ એવું આવ્યું? કારણ કે વાઇટલ ફોર્સ ડિરેન્જ છે. આપણે ડિવાઇનિટીથી દૂર ગયા, આપણે આપણા સ્પિરિટથી દૂર થઈ ગયા. એક વીકેન્ડ છે, હમણાં બરોડામાં જે સરે સેશન લીધું એમાં સરે કીધું કે ગ્રુવ, નવો શબ્દ આપ્યો કે ગ્રુવ આવ્યો, એટલે કે બ્રેક થયું આપણી ડિવાઇનિટીમાં, એટલે આપણે બીમાર છીએ. એક થઈ જશું, ગ્રોવમાંથી પાછા વોલ થઈ જશું, તો બીમારી જતી રહેશે. And therefore manifestations of the existing internal ill health, and they do certainly not react. એટલા માટે આ જે એક્ઝિસ્ટિંગ ઇન્ટરનલ ઇલ હેલ્થનું મેનિફેસ્ટેશન છે, and they do certainly not react, એ ચોક્કસતાથી રિએક્ટ નહીં કરે, although they often contain the infecting principle for other healthy individuals upon the diseased body that produce them. તો આ રિએક્ટ નહીં, they do certainly not react upon the diseased body that produce them as disease exciting or maintaining substances. સમજાણું કે નહીં સમજાણું? શું કહે છે હનુમાન સર કે ભાઈ જે આ સબસ્ટન્સીસ જે પ્રોડ્યુસ થયા છે, તમે એને ઇન્ટરનલ દવા આપશો તો બહાર કઈ કર્યા વગર જતું રહે છે, બરાબર. પરંતુ આ જે હવે એક ટ્યુમર બન્યું, ચલો એઝ ફોર એક્ઝામ્પલ એક ટ્યુમર બન્યું, તો એ ટ્યુમર બોડીને ફરીથી ડિઝીઝ આપતું નથી. સમજાણું? કોરાઇઝા છે તો કોરાઇઝા ડિસ્ચાર્જીસ બહાર આવે છે, તો આ લીપને એ કોઈ ડિઝીઝ સ્ટેટમાં લઈ જતું નથી, અથવા નોઝને આ એક્સટર્નલ પાર્ટને ડિઝીઝમાં લઈ જતું નથી. એટલે કે એ માઇગ્રેટ થતું નથી, એટલે કે બોડીને ઓર ડિઝીઝમાં નથી લઈ જતું. જે રીતે આપણે સમજીએ છીએ કે ભાઈ કન્વેન્શનલ મેડિસિનમાં કે ભાઈ આ ઇન્ફેક્ટિંગ પ્રિન્સિપલ, ઇન્ફેક્શન લાગશે એવું જે સમજીએ છીએ એવું નથી. They do certainly not react upon the diseased body that produce them. જેણે પ્રોડ્યુસ કર્યું છે એને રિએક્શન આપતું નથી. As કેવી રીતે? As disease exciting or maintaining substances, that is as material morbific causes તરીકે એ બોડીને ફરીથી ઇન્ફેક્ટ કરતું નથી.
જસ્ટ એઝ અ પર્સન કેન નોટ ઇન્ફેક્ટ અધર પાર્ટ્સ ઓફ હિઝ ઓન બોડી, જેવી રીતે એક વ્યક્તિ પોતાની બોડીના બીજા પાર્ટને ઇન્ફેક્ટ કરી શકતો નથી, એટ ધ સેમ ટાઈમ with the virus from his own શેન્કર, પોતાના શેન્કરના જ વાયરસથી બોડીના બીજા પાર્ટને ઇન્ફેક્ટ કરી શકતો નથી, ઓર વિથ ધ ગોનોરિયલ મેટર વિથ હિઝ ઓન યુરેથ્રા, એના યુરેથ્રાના ગોનોરિયલ મેટરથી બીજા પાર્ટને ઇન્ફેક્ટ કરી શકતું નથી, ઓર ઇન્ક્રીઝ હિઝ ડિઝીઝ ધેરવિથ, અથવા એની બીમારીને વધારી શકતો નથી સેમ વસ્તુથી, એઝ a viper cannot, એવી જ રીતે a viper cannot inflict on itself a fatal bite with its own poison, એવી જ રીતે વાઇપર એટલે કે સ્નેક, વાઇપર સ્નેક પોતાને બાઇટ કરીને ઈ પોતાનું પોઈઝન અફેક્ટ કરી શકતું નથી, કારણ કે ઈ પોઈઝન હવે જે પસ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે, સમજી લ્યો કે ગુમડું થયું ને પસ ડિસ્ચાર્જ થયો, તો અહીંયા ગુમડાઓ પ્રોડ્યુસ કરતું નથી, પણ છતાં આપણે કન્વેન્શનલ મેડિસિનમાં શું સમજાવવામાં આવે છે કે ભાઈ હેન્ડ ગ્લવ્સ પહેરીને પસ સાફ કરવા, ઇન્ફેક્શન લાગે, પણ એવું કશું નથી. એ ઇન્ફેક્શન મેન્ટલ લેવલે લાગશે તો અયડા નહીં હોઈએ તો પણ એબ્સેસ થશે, એટલે ફિયર ઓફ બિંગ એટેક માંથી આવે છે. Hence, it is obvious that diseases excited by the dynamic and virtual influence of morbific injurious agents, એટલા માટે આ નક્કી છે, ઓબ્વિયસ છે કે બીમારીઓ એક્સાઇટેડ થાય છે કોના દ્વારા? ડાયનામિક વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સ, વર્ચ્યુઅલ એટલે ઇમેજનરી ઇન્ફ્લુએન્સ દ્વારા. કેવા? મોર્બિફિક ઇન્જરિયસ એજન્ટ્સના ઇમેજનરી અસરોથી અથવા ડાયનામિક અસરોથી બીમારીઓ એક્સાઇટ થાય છે. કેન બી ઓરિજિનલી ઓનલી ડાયનામિકલી ડિરેન્જમેન્ટ્સ, એટલે ખાલી ઓરિજિનલી ડાયનામિક ડિરેન્જમેન્ટ જ છે, બીમારીઓ માત્ર ડાયનામિક ડિરેન્જમેન્ટ છે ઓરિજિનલી, caused almost solely by a spiritual process, સ્પિરિચ્યુઅલ પ્રોસેસથી માત્ર થાય છે, ઓફ ધ વાઇટલ કેરેક્ટર ઓફ અવર ઓર્ગેનિઝમ, આપણું જે વાઇટલ કેરેક્ટર છે ઓર્ગેનિઝમનું, એની બીમારીઓ થાય છે, ના કે બોડી ડિસીઝડ થાય છે, પ્રાઇમરીલી ઓરિજિનલી. We readily perceive that these dynamic derangements of the vital character of our organism, which we term diseases, આપણે બહુ સરળતાથી હવે આ પરસીવ કરી શકીશું, પરસીવ કરીએ છીએ, સમજીએ છીએ કે આ જે ડાયનામિક ડિરેન્જમેન્ટ છે આપણી ઓર્ગેનિઝમનું જે વાઇટલ કેરેક્ટર છે એનો જે ડાયનામિક ડિરેન્જમેન્ટ છે એ which we term disease, જેને આપણે બીમારીઓ કહીએ છીએ. Since they are nothing else than altered sensation and functions, કારણ કે altered sensation ને function સિવાય બીજું કશું નથી, એટલે આ ડાયનામિક ડિરેન્જમેન્ટ્સ can also express themselves by nothing but aggregate of symptoms. આ ડાયનામિક હોવાને લીધે એ બી પોતાને કેવી રીતે એક્સપ્રેસ કરશે? તો ખાલી ને ખાલી સિમ્ટમ્સના સમૂહ દ્વારા એક્સપ્રેસ કરશે, ના કે કોઈ મટીરિયલ વસ્તુ દ્વારા. And only as such are they cognizable to our observing powers, અને એવા સિમ્ટમ્સ દ્વારા કે જે આપણા ઓબ્ઝર્વિંગ પાવર્સથી આપણને સમજાય. એટલા માટે હોમિયોપેથિક દવા ખાલી ને ખાલી સબ્જેક્ટિવ સિમ્ટમ્સ સુધી જ પ્રૂવ થઈ છે, બરાબર? પેથોલોજી પ્રૂવ થઈ નથી, ફંક્શનલ ચેન્જીસ પ્રૂવ થયા છે, કારણ કે જે કોઝ છે એ કેવો છે? ડાયનામિક છે, એટલે એના સિમ્ટમ્સ પણ ડાયનામિક જ છે. તો આજે રાખશું.